મોતીલાલ ઓસવાલનો કન્ઝમ્પશન ફંડ એનો NFO શરૂ થઈ ચૂક્યો છે 1 ઓક્ટોબર થી અને 15 ઓક્ટોબર સુધી શરૂ રહેશે. હવે આ જે કન્ઝમ્પશન છે એની અંદર શું છે, પહેલા તો આપણે એવું વિચારતા રોટી, કપડા અને મકાન, બસ આ જ એને કન્ઝમ્પશન કહેવાય. નહીં, હવે જે આ છે એ થોડુંક આ ફંડ હટકે કામ કરવાનું છે કે શું, હવે કન્ઝમ્પશન ની અંદર જ્વેલરી છે, એરલાઇન્સ, વ્હાઇટ ગુડ્સ અને હોટલો, એટલે જે આ છે એની જરૂરિયાત, જીવન જરૂરિયાતની ચીજો તો ખરી, પણ એનાથી સિવાય હવે લોકોનું એક્સપેન્ડિચર વધતું જાય છે. અને એ ઉપરાંત આ જીએસટી માં જે ઘટાડો આવ્યો એની લીધે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, પછી વેહિકલ્સ છે, આ બધાની અંદર સેલિંગ વધવાનું છે અને એની ઇફેક્ટ જે છે એ દરેક કંપનીઓના સેલ અને પ્રોફિટ ઉપર રહેશે. તો આ જે કન્ઝમ્પશન ફંડમાં તમારે રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ આપણે ફંડ બાજારની એપ્લિકેશન દ્વારા જાણીએ. એપ્લિકેશન તમે ફંડ બાજારની ઓપન કરશો એટલે ડેશબોર્ડમાં અહીંયા પરચેઝ લખેલું છે, ટ્રાન્સેક્ટમાં પરચેઝ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને તમારે જે તમારા ફેમિલી મેમ્બર હોય જેમાં ઇન્વેસ્ટ કરવું હોય એના નામ ઉપર અહીંયા એરો છે ત્યાં ક્લિક કરવાનું. કરશો એટલે તમને અહીંયા ફિલ્ટર ઓપ્શન આવશે અને એની નીચે સજેસ્ટ ફંડ, ઓલ ફંડ્સ અને NFO, આપણે NFO કરવું છે એટલે NFO ઉપર ક્લિક કરી અને એપ્લાય નું બટન દબાવવાનું છે. એપ્લાય નું બટન દબાવશો એટલે જેટલા NFO ચાલુ છે ને એ બધા તમને દેખાશે. એમાં નીચે જવાનું છે, એની અંદર મોતીલાલ ઓસવાલ કન્ઝમ્પશન ફંડ રેગ્યુલર ગ્રોથ પ્લાન, આપણે ગ્રોથ સિલેક્ટ કરવાનો. એ સિલેક્ટ કરી અને કાર્ટનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. કાર્ટનું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને ફંડનું નામ આવી ગયું, ગોલ ફોલિયો ન્યૂઝ આવશે અને ગોલ તમારે જે રાખવો હોય અને ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ 1000, મેક્સિમમ તમારે જે કરવું હોય તે. અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એમાઉન્ટ લખેલી છે. એમાઉન્ટ લખીને એડ ટુ કાર્ટ નું બટન દબાવવાનું છે. એડ ટુ કાર્ટ નું બટન દબાવીશું એટલે જમણી સાઈડ ઉપર કોર્નરમાં જો કેસરી કલરનો 1 લખેલો આવી જશે, એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી બધી ડિટેલ આવશે કે ભાઈ સ્કીમ નેમમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે એ, અને નીચે આવશો એટલે તમારી બેંક દેખાડશે, કઈ બેંકમાંથી પેમેન્ટ કપાશે અને આવશે. સાવ નીચે ટર્મ એન્ડ કન્ડિશન ઓકે કરી અને કન્ટિન્યુ નું બટન દબાવવાનું છે. જેવું કન્ટિન્યુ નું બટન દબાવીશો એટલે તમને અહીંયા જે ટર્મ એન્ડ કન્ડિશન યુપીઆઈ થી ક્યારે કપાય એ દેખાડશે. એને ઓકે કરી અને હવે ઓપ્શન આવ્યા નેટ બેન્કિંગ, ઈઝી પે, યુપીઆઈ અને NEFT. જો યુપીઆઈ ફાવતું હોય તો એ કરો. અહીંયા આપણે ઈઝી પે મેન્ડેડ થ્રુ કરીશું. મેન્ડેડ કરીશું એટલે બેંક બતાવશે, જે બેંક દેખાય એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરીને આઈ એમ નોટ યુઝિંગ થર્ડ પાર્ટી એ ઓપ્શન સિલેક્ટ કરવાનું, બરાબર છે. સિલેક્ટ કરી અને મેક પેમેન્ટ, જેવું મેક પેમેન્ટ તમે દબાવીશો એટલે તમારા જે રજીસ્ટર નંબર ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીં નાખવાનો છે. આપણો ઓટીપી આવી ગયો છે તો અહીંયા આપણે ઓટીપી નાખી દઈએ છીએ. ઓટીપી નાખી અને તમારે કન્ફર્મ નું બટન દબાવવાનું છે એટલે અહીંયા સક્સેસ, ટ્રાન્ઝેક્શન સક્સેસ થઈ ગયું. હવે આ પેમેન્ટ છે એ આવતીકાલે બેંકમાંથી કપાશે. પણ ખાસ ધ્યાન રાખજો, આની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર છે એટલે જો તમારે મેન્ડેડ થ્રુ પેમેન્ટ કરવું હોય ને તો તમે છેલ્લામાં છેલ્લું 13 તારીખે કરી નાખજો. 14 અને 15 મેન્ડેડ નહીં થાય. 14 તમે યુપીઆઈ અને નેટ બેન્કિંગ થી કરી શકશો અને 15 તો નહીં થઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખજો, જો તમારે ઇન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ હોય તો તમે 13 તારીખ સુધીમાં આ NFO ભરી દેશો. અને બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય અથવા કોઈ મુશ્કેલી પડે તો તમે મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, 9377958366. જયેશ કાકડિયા, પ્રમુખ ઇન્વેસ્ટ.